વેલકમ બેક તો મહેસાણાના વિસનગરમાં ભાજપ નેતાએ આપઘાત કર્યો છે। ભાજપના નગરસેવક દીપક મોદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી। ટ્રેન નીચે પડતું મૂકીને દીપક મોદીએ જીવન ટૂંકાવ્યું। વિસનગર વોર્ડ નંબર 1ના ભાજપ નગરસેવક હતા દીપક મોદી। નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં બિનહરીફ વિજેતા બન્યા હતા। પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે। ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી। વોર્ડ નંબર 1ના નગરસેવક હતા દીપક મોદી। વિસનગરમાં ભાજપ નેતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણાના વિસનગરમાં ભાજપ નેતાએ આપઘાત કર્યો છે, શું વિગત? જે વિસનગર નગરપાલિકાના સેવકનો જે આપઘાત જાણવા મળ્યો હતો, ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કર્યો હોય તેવી વોર્ડ નંબર 1ના જે નગરસેવક દીપક મોદીએ આપઘાત કર્યો હતો। અને જે વોર્ડ નંબર 1ના દીપક મોદી જે બિનહરીફ પણ વિસનગર નગરપાલિકામાંથી ચૂંટાયા છે, કોઈ અજ્ઞ કારણોસર આપઘાત કર્યો હોવાનું અનુમાન જાણવા મળ્યું છે। અને હાલ તો જે ટ્રેન નીચે કચરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને તેથી વિસનગર રેલવે પોલીસ હાલ તો તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ સુધીર, જાણકારી બદલ આભાર। તો ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હોવાની આ સમગ્ર ઘટના સામે આવી। ભાજપના નગરસેવક હતા દીપક મોદી, જેમને આપઘાત કરી લીધો અને જીવન ટૂંકાવ્યું છે। બિનહરીફ વિજેતા બન્યા હતા દીપક મોદી, જોકે હવે તેમની આપઘાતના સમાચાર આવતા ચકચાર મચી છે।